એમ નહીં પણ તને શું વાંધો છે? તું સવારનો તને બોલાવું છું તો કેમ કઈ જવાબ નથી દેતી પ્રાચી? અને શું તકલીફ છે? તકલીફમાં એને એ જોઈ ને કે તમે રક્ષાબંધનના એને પૈસા દીધા નથી તો એ તમારી સાથે વાત કરીને શું કરે? અરે પણ રક્ષાબંધનના પૈસા આપ્યા તો ખરા મેં તને 20 રૂપિયા. હવે બીજી શું આને વાત છે? હવે 20 રૂપિયા થોડા આપવાના હોય કે જે માંગુ છું એ તો તું મને આપતો નથી. 20 રૂપિયાનું મારે કરવાનું શું અત્યારે? પણ ઈ તારી વાત બરોબર છે બધી, પણ પ્રાચી આમ થોડી કોઈ કાંઈ. એટલે તું હું મૂંઝાઈ ગઈ ને બેહી ગઈ છો? નહીં, મારે તારી હારે વાત જ નથી કરવી હતી. અરે પણ હું વાત નથી કરવી, આમ થોડી કોઈ. ના ના, અરે પણ હું ના આ કાં આવું કરે છે? એવું જ કરે ને. તમારે 20 રૂપિયાની તેને રાખડી નથી લીધી ને તમે એને 20 રૂપિયા દીધા. અરે પણ તો કઈ એમાં શું હવે? એમાં પ્રેમ જોવાનો હોય ને. તારે શું કઈ 20,000 હાચન થોડાક લેવાના હોય કાંઈ? મારે તો જોઈએ જ છે 20,000. હવે ભાભી આમ થોડું હાલે યાર. 20 રૂપિયાની નોટ મને આપી દે, મારે શું કરવાનું હવે? અરે પણ તો કઈ એમાં કઈ આવા મોઢું ચડાવીને થોડુંક બેહવાનું હોય? હંમેશા યાર આ તે તો નાના છોકરા જેવું કર્યું પ્રાચી. નાના છોકરાની ઈ એક તો આવી છે અહીંયા રક્ષાબંધનમાં નો આવી શકી તો વાંધો નહીં, અત્યારના આવી છે એન્જોય કરે. અને તમે એને બિચારે ઓલી એકદમ સેડ કરી દીધી હતી. પણ મેં ક્યાં કઈ શેડ કરી છે? મેં તને શું શેડ કરી? કઈ 20,000 તું માઈક તો કઈ મારે તને દઈ દેવાના હોય? તો આપવા જ પડે ને. પણ એમ હું આપવા પડે? તું કઈક એમ કે ભાઈ 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા કે તો બરોબર છે. આ તો કઈ તું અને એમાંય પાછું મોઢું ચડાવીને અત્યારે હવે બેહી ગઈ. હવે આમાં હું? ઈ બીજું મારે કઈ નથી જોવાનું. તારે મને પૈસા તો આપવા જ પડશે. ઈ પૈસા આપવાના ન હોય. હવે આ કાં આવું કરે છે? મને નથી ખબર. તમારા ભાઈ બહેન નો પ્રશ્ન છે, તમે બે વાત કરી લ્યો ને સોલ્યુશન લાવો ફટાફટ. પણ આ એ હંમેશા આમ ન હોય. તું ક્યાં નાના છોકરા જેવું કરસ હવે? એવું ના હાલે ભાઈ. તું પછી હાવ આવું કરે એમ થોડુંક હાલે. ભાઈ મેં શું કર્યું છે યાર? આ કાંઈ મિત્રો તમે હંમેશાને જરા કયો કાંઈ કે ભાઈ આ 20,000 કઈ માગવાની વસ્તુ નથી. આ માગી માગીને કાંઈ એમ કે ભાઈ લાખ દ્યો બાકી હું બોલું નહીં. અને મોઢું ચડાવીને બેહે તો કઈ લાઈન લેવાની? પણ લાખ ક્યાં ને માંગ્યા? 20,000 રૂપિયા જ કીધા છે. પણ 20,000 એટલે લાખ જેવા જ કહેવાય. એવું કાઈ નથી હો. એ વાત ખોટી છે હો તારી. મેં કઈ એટલા બધા નથી માંગ્યા તારી પાસે. પણ તું આમ દાંત હુકામે કાઢે છે? આવા મોંઘા ચડાવીને પાછી દાંત કાઢે છે? મિત્રો આ તો આ તમે બે ચડે બે કે ભેગી મળીને મિલી ભગત નથી કરતી ને? કાંઈ મિલી ભગત હું શું કરું? ઈ તમારી બેન છે અને તમારી સાથે એને જે પ્રેમ હોય એ પ્રમાણે તમારી સાથે વાત કરે. પણ એમ નહીં, તે મને રાખડી હું કામ બાંધી ઈ કે તો? રાખડી તો બાંધવાની જ ને. રક્ષાબંધનનો તહેવાર છે તો બધાય ભાઈ બેન ને રાખડી બાંધતી હોય તો દર વખતે. પણ એમ નહીં તો રાખડી બાંધીને શું થાય ઈ કે? ભાઈની રક્ષા કરવા માટે છે ને ભાઈને રાખડી બાંધવાની હોય. હા તો તે મારી રક્ષા કરી ને તો પછી એમાં પૈસા માંગવાના હોય કે? તો મને તું દાંત કાઢમાં ઊભી રહે. તું આ દાંત કાઢે છે અંદરો અંદર. હવે તે રક્ષા કરી ને મારી. તારે વ્યાજબી ભાવે છે ને ભાગે પડતા મને પૈસા આપવા પડે. રક્ષાબંધનનો તહેવાર તો પણ તું કઈક રસ્તો કાઢ તો થાય ને. તું 20,000 માગીને બે નહીં. ઈ તમે એને આપશો તો આવતા વર્ષે એને પાછી રક્ષા કરવાની ઈચ્છા થશે, બાકી ઈચ્છા નહીં થાય. એમ થોડી કોઈ. તો તમે આ રક્ષાબંધનના તહેવારને હાવ તમે આમાં મફતના ચણાના ભાવે આમ તોલતા હોય ને એવું લાગે મિત્રો. એટલે આમાં તમે કોમેન્ટ કરીને કહો છે ને મારી બેનને મેં પૈસા ન આપ્યા ને તો એ હવારનું મોઢું ચડાવીને બેઠી છે. કે હવે હું તારી યાર વાત ન કરું. આ કઈ વ્યાજબી ન ગણાય. આ તો શું વ્યાજબી કહેવાય? તમે 20 રૂપિયા વ્યાજબી કહેવાય એમ? પણ એમ ન હોય. તું ઓનલાઈન રાખડી બાંધી વ્યાજબી કહેવાય? ટાઈમ ન મળે એના લીધે ના આવો તમે પછી સામે રક્ષાબંધનના 20 રૂપિયા આપો એ થોડું વ્યાજબી કહેવાય? બોલો લ્યો. હવે આમાં તો કઈ સિસ્ટમમાં સમજાતું નથી શું થાય. અરે પણ જર્મની થોડુંક નોકરી કરવા જવાય. આવી ક્યાં વાત કરે છે તું અમીષા? જર્મની મારે જાવું છે કેમ કે છે ને મારી અહીંયા એક ફ્રેન્ડ રહી છે ને ઈ બહુ સારું ત્યાં કમાય છે ને સારી રીતે સેટલ થઈ ગઈ છે. એટલે પણ ઈ સેટલ થઈ ગઈ. ઈ ત્યાં બધું ગમે ઈ હોય. ઈ એના પરિવાર વાળાને મસ્ત પસંદ હોય ને પ્રાચી ઈ કરે. આપણને ઈ મજા ન આવે ત્યાં જાવ. તમને શું મજા ન આવે? એને જવું છે એમાં તમને કેમ મજા ન આવતી? પણ ત્યાં જર્મનીમાં જઈને તું શું કર? ત્યાં જઈને મારે છે ને મસ્ત સેટલ થઈ જવું છે કેમ કે ત્યાં મને એવી ઈચ્છા છે કે મારે ત્યાં બહાર જવું છે ક્યાંક. પણ બહાર તને અહીંયા શું વાંધો છે? અહીંયા આ 36 જાતની દુનિયા છે આપણી ને. હવે ત્યાં તને જર્મની જેવા આવા સપના તને ક્યાં આવા જોશો તું? અહીંયા એક તો ગમે એટલું આપણે કામ કરીએ ને તોય આપણે છે ને એટલે પગાર ન મળે, એટલે સારું સેલેરી ન મળે ને ત્યાં તો તમને નકરા પૈસા જ પૈસા છે. એમાં પછી લાઈફસ્ટાઈલ ત્યાંની તો ઓહો નો હોય. આ ઓહો એને જો એને એમ કે અહીંયા તો નકરું કામ કરીને પૈસા ન મળે અને ત્યાં તો નકરા પૈસા ને પૈસા. ઈ બધુંય તને જોતા સારું લાગે. બાકી તું જાને તો ખબર પડે ત્યાં કેવું છે. દૂરથી ડુંગરા રળિયામણા હોય. જાણે ઈ નો રહી ગયો 10 વર્ષ એવી વાતો કરે છે. ભાઈ એમ વાત નથી પ્રાચી. તું હંમેશા એમ કે છે જર્મની મારે સેટલ થવું તો ઈ કઈ બરોબર છે? હા તો ભલે ને સેટલ કેટલાય લોકો થાય છે. કઈ એકલી પહેલી થોડીક છે જર્મની જવા. પણ એમ નહીં. પણ ત્યાં તને પછી કઈ થયું હોય તો ત્યાં કોણ હોય આપણું? હવે ત્યાં કાઈ ન થાય. પણ એમ નહીં થયું હોય તો કાઈ થાય જ નહીં ને. પણ હું ન થાય. આવી આ લોકોને કઈ કહેવા જેવું નથી. ત્યાં કઈ થાય નહીં. ત્યાં નકરા પૈસા જ પૈસા છે. ત્યાં આપણે બેસક બાર છે આ છે. મગજમાં તને આવું કોણે નાખી દીધું છે? અરે પણ મારી એક ફ્રેન્ડ છે ને એકદમ મસ્ત ત્યાં રીતે છે ને જઈને સેટ થઈ ગઈ છે અને
પગાર કેટલો સારો છે ન્યા એનો. પણ ન્યા સારો છે પણ ઈ કેટલા દીથ્યા ન્યા છે, કેટલા ટાઈમથી ન્યા છે, હું ભણીને ગઈ છે, ઈ તો જો વાહે ખર્ચો હું કર્યો એને. તો મારે ત્યાં સેટલ થવા જ જાવું છે ને. પણ સેટલ એમ નો થવાય. હવે આ હું તું આવા સપના જોશો આવા? સેટલ એમ નો થવાય તો કેમ થવાય? સેટલ ધીમે ધીમે જ થવાય ને. ઈ ક્યારેક સ્ટાર્ટિંગમાં પહેલી વાર તો ગયા છે ને કે ડાયરેક્ટ જતા વેત તો સેટલ નહીં થઈ ગયું. ઈ બધું તારે જે પછી લગન પછી તમારે જે કરવું હોય ને ઈ તારે વિચાર હોય ને ઈ બધું તું કરજે તમ તારે. પણ ન્યા તને ઈ મને નથી લાગતું કે ઈ તું ન્યા તને જ મજા આવે. જર્મની કઈ હેલું છે એમ? પણ તને શું વાંધો છે? ઈ ન પછી પરિવારમાં પછી તું મળવું કે અમારે કોક દી મળવા આવવું હોય તો જર્મની મળવા આવવાનું. તો આવવાનું જ ને લે પછી અહીંથી પ્લેનમાં ઉડીને સીધું. તો અમારે કુમારને કહેવાનું ને કે ફ્લાઇટની ટિકિટ કરી દો એમ. કરાવી દે ઈ તો. એમ નો હોય ને ફ્લાઇટ. તું આ બધાય તું વિચાર મૂકો ને. અહીંયા આવી આવડી મોટી દુનિયા છે આપણા ગુજરાતમાં ને અહીંયા રહ્યો ને મજા કરો ને ખાઈ પીને. મજાની વાત નથી. ક્યારેક તો કઈક ચેન્જ જોઈએ ને. હવે ત્યાં થોડો વખત રહેશે નહીં ફાવે તો આવી જશે. હવે આ નહીં આ ભાવે તો આવી જાવ ને. આ લોકોને મતલબ મિત્રો આ હે ને ખાલી બે ચાર જણાને આપણે ફોટા જોઈ લઈને બહાર હોય આપણા દોસ્તારું કે આ અમેરિકામાં મજા કરે છે, કેનેડામાં મજા કરે છે, પણ એ મજા ન કરતા હોય ન્યાય સજા ભોગવતા હોય એવું હોય. એવું તમને કોણે કીધું કે સજા જ ભોગવતા હોય? પણ ઈ તમે એને પૂછો તો ખબર પડે. તે તાર બેનપણીને પૂછ્યું ને હું કામ? પૂછ્યું જ છે, બધું જાણી લીધું છે એટલે જ પછી તો અમારે ન્યા જવું છે. તું આ તને ખોટું કીધું છે તો તાર બેનપણીએ મારી વાત કરાવજે. હું એની હરખા પ્રશ્ન પૂછી લઈ. સાચી વાત છે. હા તો હું સાચી વાત છે. તું પૂછી લેજે ને બધું હું તારી યાર એની યાર વાત કરાવી દે. હા હારું હાલો. આ મિત્રો તમે આ બાબતમાં શું કહો છો કે અહીંથી આપણે જર્મનીમાં સેટલ થવા જવાય કે પછી આપણે ગુજરાતમાં ખાઈ પીને મજા કરાય? સાતમ આઠમની અંદર આપણે જે આ ઠંડુ ખાતા હોય, ઠંડા થેપલા ખાઈએ, દહીં ખાઈએ ને પછી મન ફાવે એવું પાછું સોડા પીએ. હવે એમાં જો આ તબિયત બગડી છે. પ્રાચીની તબિયત કોને ખબર, સવારથી લઈને આમનમ છે, બપોરે કાંઈ જમી નથી. હવે અત્યારે તને ક્યાંક બાટલા ચડાવવા ન લઈ જવી પડે. પણ લઈ જ જવી પડે ને. તમે બે ભાઈ બહેન છે ને ભેગા થઈને મારી તબિયત બગાડી નાખી છે. મેં હું તને આમાં મેં શું કર્યું? નકરી સોડા પીવડાવ્યા કર્યા. ઠંડુ હોય એટલે કે સોડા જ પીધા કરવાની હોય. અરે પણ સોડા તો તારે ન પીવાય ને, તને પેટમાં ન હતતું હોય તો. સદવાની વાત નથી ખબર પણ તમે એમ કે પીને કાઈ ન થાય. પણ એમ નહીં તો અમીષાને કાંઈ ન થયું, મને કાંઈ ન થયું, તને જ કેમ આવું થયું? તો બધાના શરીર સરખા હોય. હા પણ તો તારે હવે અટાણે તો આને કઈક હવે ઉપાય કર. અમીષા કઈક હવે એમાં કઈ નથી. તમને ઈનો બનાવી દો અત્યારે. હા તો ઈનો બનાવ ને ઈનો બનાવો. અરે આને તો કઈ ખબર પડે જ કે નહીં કોઈ વસ્તુની. આને હજી સોડા પીપીને બીમાર પડ્યા. હવે ઈનો પીવડાવો છે. પણ તો ઈનોથી તને પેટમાં કઈ ગડબડ હોય ને, મારે ગેસ કાંઈ નથી પીવું. તને ઊંધો ગેસ ચડ્યો, બીજું કઈ નથી. ના મને માથું બી આમ બી બહુ જ દુખે છે ને તમે શું મારી સામે મોઢા પર કેમેરો લાખી દીધો સીધો. પણ તને ઊંધો ગેસ ચડ્યો છે ને, ઊંધી હોવડે એટલે હમણાં ઊંધો ગેસ એનો નીકળી એને જાય. ઈનો પીડો ને માથું પેટ બધું હમણાં તરત ઉતરી જશે. ઈ તો કહું છું કે ઈનો પી લે તું. મારે કાંઈ નથી પીવું. મને આરામ કરવા દો તમે. હવે મને જિંદગીમાં નામ નો લેતા સોડાના ને તું ઈનોનું તો નામ જ નો લે. પણ તું આ ઠંડુ ખાને ઈ જ તકલીફ છે મિત્રો. આપણે ઠંડુ થેપલા ને એવું બધું ખાઈએ ને પછી એક તો આપણે 2 દિવસ પહેલા બધું બનાવીને તૈયાર કરીને મૂકી દીધું હોય અને એમાંય પાછું એ બધું ખાઈએ, બહાર ફરીએ અને બહાર ફરવામાં પાછું આપણે સોડાવું જે પીએ ને એનાથી જ બધી આ તકલીફ થાય. સમજી તું? હું તો સમજેલી છું. હવે ભાભી થોડાક સમજી જાય તો હું આપણે એને થોડુંક પીવડાવી દઈએ. તને ઈનો પીવડાવવાની વાત આવે છે એટલે બીજી કઈ વાત સમજમાં. મારે કાંઈ નથી પીવું. તમે બે જણા બહાર બેસીને થોડીક વાતો કરી આવો તો અહીંયા આરામ કરી લો. તમે માથે ને માથે મોરલો થઈને બેઠા છો મારી. પણ એમ નહીં તને તકલીફ ન થાય પણ તું આમાં કઈ હાવ ગુમસુમ બેડી છો. મને વાત જ નથી કરવી. મને નથી મજા આવતી અત્યારે. આમ ઠંડુ ખાધું છે અને ઠંડુ પીધું છે ને એમાં વધારે તકલીફ થઈ પણ તું ઈનો પીને એટલે તું પાછું માઈન કોઈનું નહીં. આ મિત્રો આપણે ઈનો પીએ ને તો થોડીક વારની અંદર છે ને પેટમાં કાંઈ પણ ગડબડ હોય, એસિડિટી હોય, ગેસ થઈડો હોય તો આમ એને રાહત થઈ જાય. પણ પ્રાચીને કોઈ વાત માનવી નથી. બસ નથી પીવું. નથી મારે ઈનો સોડા ને બોડા ને ઠંડુ કઈ કરવું જ નથી. મને કાંઈ નથી કહું. મને આરામ કરવા તો એક કામ કર, લીંબુ શરબત બનાવ એટલે આપે. નથી કરવું પણ હવે શું સાચી વાત છે. પતું બનાવ ને ભાઈ. કે હે ભાઈ દઉં છું લીંબુ શરબત તમને. હા બનાવી દે ને. હા પણ મારા હાટું 2 ગ્લાસ બનાવજે ને આના હાટું બનાવજે. રેડી? ઓકે. હા રેડી. હાલ ત્યારે મારે કાંઈ નથી કરવું. હંમેશા રહેવા દે. હું નહીં પીવું. હા તો એક કામ કર ને હંમેશા અહીં આવી જા. આપણે હે ને હવે બહારથી કંઈક આને ફ્રેન્ટા કે એવું કંઈક સ્પ્રાઇટ બ્રેડ પીવડાવી દો એટલે આને હે ને રેડી થઈ જાય. બાકી આને મગજમાં હવે મને એવું લાગે ગેસ ચડ્યો છે. બીજું કઈ વાત નથી. ગેસની વાત નથી. મને ખબર નથી. અત્યારે મને એકદમ અનઇઝીનેસ લાગે છે ને મને ક્યાંય ગમતું નથી. તમે મને બોલાવો નહીં થોડીક વાર તો મને ગમવા મળશે. બધા ઠંડુ ખાવામાં ધ્યાન રખાય. પેલા આપણને આપણા પેટની ખબર હોવી જોઈએ. જે આ જેન તેન આવે ની બધું ડૂચવા માંડો ને પછી આમ જ થાય. એટલે મિત્રો આમાં તમે ગમે ત્યારે બહાર નીકળો, ઉપવાસ હોય, ગમે એવું હોય, તમે તમારા પેટનું તમારે ખુદને ધ્યાન રાખવું પડે. બીજા કે તમે ખાઈ લ્યો તો પછી આમનામ જ થવાનું છે.